નમસ્તે. ગઈ કડીમાં આપણે જોયું હતું કે સ્ટ્રેસ સર્વવ્યાપી છે, અનિવાર્ય છે. આજે આપણે એ ચર્ચા કરશું કે આ સ્ટ્રેસ ખરેખર આપણને ફાયદાકારક છે કે નુકસાનકારક છે. કહી શકશો? ફાયદાકારક કઈ રીતે હોઈ શકે? હા, સ્ટ્રેસ ને ફાયદાકારક બે શબ્દ જ સાથે જાય. હા, એટલે આપણને તો એમ જ લાગે છે કે સ્ટ્રેસ એટલે નુકસાનકારક. હા, એટલે તો બધા આટલું સ્ટ્રેસ મેનેજમેન્ટ નું કરતા હોય કારણ કે સ્ટ્રેસ એટલે નહીં સારું. હા, પણ ખરેખર જોવા જોઈએ તો આ સ્ટ્રેસ આપણને ફાયદાકારક છે. હા, સ્ટ્રેસ ફાયદાકારક. એને કહેવાય યુ સ્ટ્રેસ. યુ સ્ટ્રેસ એટલે શું કે જે થોડો ઘણો સ્ટ્રેસ છે એ આપણી કાર્યક્ષમતાને વધારવામાં મદદ કરે છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને પરીક્ષાનો સ્ટ્રેસ ના હોય તો એ ભણવાનો છે? હા, એ તો નહીં. ના, of course. એટલે એ સ્ટ્રેસ છે તો ભણે છે. એ જ રીતે કાર ઇન્ડસ્ટ્રી લઈ લો કે પહેલાં ભારતમાં 3 જાતની કંપનીઓ હતી જે કાર બનાવતી હતી અને એ જે બનાવતા બધું વેચાઈ જતું હતું. પણ જ્યારે માર્કેટ ખુલી ગયા અને સારી સારી બ્રાન્ડ અવેલેબલ થવા લાગી તો આ ત્રણેય ઉપર તાળા લાગી ગયા. શું કામ? હા, કોમ્પિટિશન નહોતું એટલે. સ્ટ્રેસ નહોતો. સ્ટ્રેસ નહોતો તો એમાં કંઈ સુધારો થયો નહીં. સુધારો થયો નહીં એટલે સારી બ્રાન્ડ સામે ટકી ના શક્યા. બરાબર. They can't bring the improvements. હા, નોકિયાનું બી એવી દે નીડ નોટ બ્રિંગ ધ ઇમ્પ્રુવમેન્ટ. હા, નોકિયા એકવાર વર્લ્ડની ટોપ હતી, આજે ક્યાં છે? right. અથવા 2 જાતની કંપની લઈ લો, પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટર. પ્રાઇવેટ સેક્ટરમાં બોસની ચાપતી નજર છે, કર્મચારી પોતપોતાનું કામ કરે છે, ગ્રાહકને દાદ આપે છે, એનો પ્રોફિટ ગ્રાફ ઉપર જાય છે. પબ્લિક સેક્ટરમાં હા, બહુ obvious છે. એમને કોઈ સ્ટ્રેસ જ નથી, બોસ ગાયબ છે. કોમ્પિટિશન પણ એક પ્રકારનું સ્ટ્રેસ છે એમ એટલે એક્સટર્નલ. હા, Means it is mandatory. એટલે એ હોય તો તમારામાં સુધારો થવાનો છે. Right. વચ્ચે ગવર્મેન્ટે એક કાયદો લાવી હતી કે 8મી સુધી કોઈ પરીક્ષા નહીં. એનો નતીજો જોઈ લીધો એટલે પાછું હવે પરીક્ષા લઈ આવ્યા છે. Recall કર્યું. હા, એટલે આ સ્ટ્રેસ એ જ જરૂરી સ્ટ્રેસ થી ખરાબ સ્ટ્રેસમાં આવી જ વસ્તુઓ ટ્રાન્સફર થઈ જતી હોય છે. એ જોઈએ કે આપણે જોયું કે સ્ટ્રેસ ફાયદાકારક તો છે જ, શું એ નુકસાનકારક પણ છે? એ તો છે જ ને. નુકસાનકારક તો લાગે જ છે, obvious છે. હા, નુકસાન તો સવારથી સાંજ સુધી તો આપણે વાત થઈ હા. બધા સ્ટ્રેસમાં જ હોય છે. બધા જ સહમત છો? હા. હા તો. હું સહમત નથી. કારણ કે જે નુકસાન થાય છે એ સ્ટ્રેસથી નથી થતું, ડિસ્ટ્રેસથી થાય છે. એટલે હા, એટલે પહેલાં આપણે સ્ટ્રેસ જોયું, પછી આપણે યુ સ્ટ્રેસ જોયું. હવે આ એક નવી વ્યાખ્યા આવી ડિસ્ટ્રેસની. ડિસ્ટ્રેસ એટલે શું? અમને ખબર હોત તો જવાબ જ ના આપત. અમે તો સર સ્ટ્રેસમાં જ હજુ મથ્યા કરતા છે. હા, તો ડિસ્ટ્રેસ એટલે આપણી વ્યથા, આપણે જે અપસેટ થઈએ છીએ, આપણે જે ડિસ્ટર્બ થઈએ છીએ એને ડિસ્ટ્રેસ કહેવાય. અચ્છા, તો એ સ્ટ્રેસ નહીં તો આપણે જે બધા વાતો કરીએ છીએ જેને સ્ટ્રેસ કહીએ છીએ એ સ્ટ્રેસ છે જ નહીં. હા, આપણે જેને સ્ટ્રેસ સમજીએ છીએ એ સ્ટ્રેસ નથી. હા, Actually, એ stress છે. ડિસ્ટ્રેસ છે. સ્ટ્રેસ તો પરિસ્થિતિ જે તમારા સ્વભાવને અનુકૂળ નથી, તમને ફાવતી નથી, તમને ગમતી નથી, એ સ્ટ્રેસ. નુકસાનકારક શું છે? ડિસ્ટ્રેસ. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો એ સ્ટ્રેસ છે. બરાબર. એને લીધે એ ઉદાસ થાય એ ડિસ્ટ્રેસ છે. હા, એ બી જુદું જ નહોતા પાડતા. હા, કોઈ ગાળ આપે તો એ સ્ટ્રેસ છે. એને લીધે તમને ગુસ્સો આવે એ ડિસ્ટ્રેસ છે. બંને વચ્ચેનો ભેદ સમજાયો ક્લિયર. હા, clear. કે સ્ટ્રેસ કોને કહેવાય, ડિસ્ટ્રેસ કોને કહેવાય? તો જે નુકસાન છે એ સ્ટ્રેસને લીધે નથી પણ એ ડિસ્ટ્રેસને લીધે છે. તો આપણે શરૂઆતમાં જે સ્ટ્રેસની વ્યાખ્યા લીધેલી ને એનું પાછું આપણે તપાસી જોઈએ કે એ સ્ટ્રેસ છે, ડિસ્ટ્રેસ છે કે બીજું કંઈ. તો પહેલું શું હતું?
કે બાળકો કયું ન કરે? સ્ટ્રેસ કે ડિસ્ટ્રેસ? સ્ટ્રેસ. બીજું શું હતું? બીજા કે એ પ્રમાણે કરવું પડે તો ગુસ્સો આવે છે. ડિસ્ટ્રેસ, ગુસ્સો આવવો એ ડિસ્ટ્રેસ. ત્રીજું કે સહેલું કામ પણ બીજા લોકો ન કરી શકે તો એ શું થયું? સ્ટ્રેસ. એ સ્ટ્રેસને લીધે ચીડ ચડે છે. ડિસ્ટ્રેસ. તો ડિસ્ટ્રેસ, એ ચીડ distress. ચડવી ડિસ્ટ્રેસ. પણ બીજા લોકો સહેલું કામ ના કરે એ આપણા માટે એક સ્ટ્રેસ થયો ને. હા, હા, આપણું ધાર્યું ન થાય તો ચીડ ચડે છે. સ્ટ્રેસ કે ડિસ્ટ્રેસ? ડિસ્ટ્રેસ. ચીડ એટલે ડિસ્ટ્રેસ. પતિ પત્ની વચ્ચેનો અણબનાવ એ સ્ટ્રેસ છે, ડિસ્ટ્રેસ છે કે બીજું કંઈ? સ્ટ્રેસ. ડિસ્ટ્રેસ લાગે છે મને. અણબનાવ છે. હા, એ અણબનાવ શું કામ થયો? કારણ કે બંને અપસેટ થયા. એટલે જે અપસેટ થયા એનું પરિણામ, એટલે ડિસ્ટ્રેસનું પરિણામ. ધંધામાં ધાર્યું પરિણામ ન આવે ત્યારે હતાશા આવે છે. ડિસ્ટ્રેસ, હતાશા એટલે ડિસ્ટ્રેસ. યસ. આપણે કંઈક કામ કરતા હોઈએ અને ચાલુ કામમાં અવરોધ આવે અને આપણે બીજું કામ કરવું પડે. સ્ટ્રેસ. સ્ટ્રેસ. ગુસ્સા ઉપર કાબુ ન રહે. આપણે નક્કી કરેલું કે આપણે ગુસ્સે નહીં થઈએ, પણ ગુસ્સા ઉપર કાબુ રહેતો નથી તો આપણા ઉપર જ ચીડ ચડે છે. સ્ટ્રેસ કે ડિસ્ટ્રેસ? ડિસ્ટ્રેસ કે આપણે અપસેટ થઈએ એમાં. થઈએ છે. કામનો બોજો બધું મારે જ કરવું પડે છે, બીજા એનું કામ રખડાવે છે. હા, સ્ટ્રેસ. આપણને ન ગમતું હોય તેમ છતાં બીજાનું ધાર્યું કરવું પડે છે. એને કોઈ ઓબ્લાઇઝ કરવા અથવા તો સ્ટ્રેસ જ દબાણ. થયો ને. સ્ટ્રેસ. હા. સ્ટ્રેસ. એટલે આપણે શું જોઈએ છે કે આમાં સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસનો સંભવ મેળવ્યો છે. આપણે બંને વચ્ચેનો ભેદ જાણતા નથી. એને લીધે શું થાય છે કે આપણે સ્ટ્રેસને હટાવવા જઈએ છીએ, જે શક્ય નથી. એ તો અનિવાર્ય છે, એ તો રહેવાનું છે. આપણે કાઢવાનું શું છે? તો ડિસ્ટ્રેસને કાઢવાનું છે. એટલે આ ભેદ સમજાય તો પછી આપણા પ્રયત્નો સાચી દિશામાં હશે. સ્ટ્રેસને કાઢવા પ્રયત્ન નહીં કરીએ, પણ ડિસ્ટ્રેસને કાઢવા મથીશું. પરિસ્થિતિને બદલવા નહીં જઈશું. હા, એટલે જે સ્ટ્રેસ છે એ અનિવાર્ય છે, ડિસ્ટ્રેસ છે એ ઓપ્શનલ છે. એટલે ઘણા લોકો કાં તો સિચ્યુએશનને ચેન્જ કરવાની ટ્રાય કરે અને કાં તો ત્યાંથી ભાગી જવાની ટ્રાય કરે, પણ એ બંનેથી એનું એકચ્યુઅલ સોલ્યુશન નથી આવવાનું. તો આ કડીમાં આપણે સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ વચ્ચેનો તફાવત જોયો, અને જે નુકસાન થાય છે એ સ્ટ્રેસથી નહીં પણ ડિસ્ટ્રેસથી થાય છે. એનાથી શું શું નુકસાન થાય છે એ આપણે આવતી કડીમાં જોશું.